વલસાડ શાકભાજી માર્કેટ ફરી ધમધમતું થયું. કલેક્ટરના જાહેરનામાનો ગણતરીના કલાકોમાં ભંગ. વલસાડ શાકભાજી માર્કેટ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ફસાયેલું છે, જેના માટે જવાબદાર જે હોય તે પણ આ વિવાદોને લઈને શાકભાજી માર્કેટના નાના વેપારીઓ અને શાકભાજી વેચવા દૂર ગામડેથી આવતી મહિલાઓ સહિત વલસાડના નાગરિકોને ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. વલસાડનું શાકભાજી માર્કેટ જર્જરિત થઈ જવાને લઈને માર્કેટની ઇમારત તોડવાની ફરજ પડી હતી, જે બાદ નવા માર્કેટની ઇમારત બનાવવામાં પણ ભારે વિવાદ ઊભો થયો હતો. જો કે હેમખેમ પ્રકારે મામલો શાંત તો પડ્યો, પણ શાકભાજી વેચવા આવતા પાથરના વાડા અને લારીવાળાઓને લઈને નવા માર્કેટના બાંધકામમાં અવરોધ ઊભો થઈ રહ્યો હતો, જેમાં વલસાડ નગરપાલિકા દ્વારા વલસાડ શહેરના તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી વેચવા માટેની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ શાકભાજી વેચનારાઓના જણાવ્યા મુજબ તે જગ્યા શહેરથી દૂર છે અને પાણી સહિત અનેક સુવિધાઓ નહીં હોવાને લઈને તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી વેચવા જવાની ના પાડી હતી. આ બધી બાબતો વચ્ચે શાકભાજી માર્કેટના નવા બિલ્ડિંગના બાંધકામમાં અડચણરૂપ થતા લારી અને પાથરણા વાળાને જગ્યા પરથી ખસેડવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું 2 દિવસ અગાઉ બહાર પાડ્યું હતું, જેના અનુસંધાને પાલિકાની ટીમે ગતરોજ વહેલી સવારથી શાકભાજી માર્કેટમાં પહોંચી શાકભાજી વેચતા પાથરણાવાળા અને લારીઓને તાત્કાલિક દૂર કર્યા હતા અને તેના ગણતરીના કલાકોમાં ફરી શાકભાજી માર્કેટ ધમધમતું થયું હતું. Igual sí,